વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ફાઇનલ એકાઉન્ટ વાર્ષિક હિસાબો ભાગીદારોના જે છે એમાં સમ નંબર 17 દાખલા નંબર 17 કરી રહ્યા છીએ. હવે એની અંદર મેં તમને કીધું તું કરો જાતે, આપ્યો છે લેક્ચર, પણ તમારો આન્સર ટેલી નહીં થતો. આપણે આખો સમ ફરી કરીએ, જોઈએ, સમજીએ, અને જો નાની નાની જગ્યામાં લખીશ એટલે ક્યાંક સપોઝ જગ્યા ભરાઈ જાય તો હું કેન્સલ કરીને ફરીથી ત્યાં બીજું કંઈક લખીશ. એટલે તમારા લોકોએ જોડે જોડે લખતા રહેવાનું એટલે ઇઝીલી ખ્યાલ આવે. અને જેણે સમ કર્યો હોય, અડધો અધૂરો જે કર્યો હોય એ ચેક કરતો જાય, ટીક માર્ક કરતો જાય કે હા એન્ટ્રી થઈ ગઈ, આ એન્ટ્રી થઈ ગઈ, આ એન્ટ્રી થઈ ગઈ. એવું ટીક કરવું કમ્પલસરી છે, નહીં તો લોચો પડશે. ચાલો જોઈએ. બંને વાંચવાનું છે, એક નહીં, બંને. અને હું સ્ક્રીન શેર કરું જ છું, તમે વાંચો ને એટલે વાંધો ના. ચલો તમારી સ્ક્રીન પર જે દેખાય છે વાંચવાનું સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ. Manan and Mohan are partners of a firm sharing profit and loss ratio proportion of 1:1. વેરી ગુડ. Trial balance and adjustment prepare final account for the year ending on 31/3/17. ઓકે, સ્ટોપ. ચલો બાજુમાં વાંચો બીજું. મન અને મોહન એક જેમ એકના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નીચે દર્શાવેલા કાચું સરવૈયું અને હવાલાઓને ધ્યાનમાં લઈ તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું વાર્ષિક હિસાબ તૈયાર કરો. ચાલો સ્ક્રીન શેર સ્ટોપ કરી દીધું. હવે આટલું તમે વાંચ્યું, આનાથી શું લખવાનું? પહેલા મારું ફર્સ્ટ સ્ટેપ શું છે બોલો? So profit and loss ratio मिल गए 1:1. 1:1. એક એક લખી નાખો. ચલો પછી હજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બાકી. મન મોહન, મન મોહન. આ નામ લખવું બી જરૂરી છે. થઈ ગયું કામ પૂરું, આટલું કમ્પ્લીટ. કે મન અને મોહન ભાગીદારો છે તો મન મોહન લખો નામ. અચ્છા, કેપિટલ અને કરંટ બે કેમ રાખ્યું? તો જુઓ તમારી સ્ક્રીન પર જે તમને સમ દેખાય છે, આ સમની અંદર ટ્રાયલ બેલેન્સ કાચા સરેમાં અહીંયા આપ્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા મૂડી ઇંગ્લિશમાં કેપિટલ, અને આમાં જ નીચે જઈએ તો છેલ્લે તમને લોકોને આપ્યું છે, એકદમ છેલ્લે, હા, કરંટ એકાઉન્ટ. મન એન્ડ મોહન. અહીંયા ચાલુ ખાતું આપ્યું છે, નીચેની સાઈડ જુઓ, ચાલુ ખાતું. અહીંયા મન અને આ મોહન. સિમ્પલ. જ્યારે આપણને આવું કઈ આપ્યું હોય ત્યારે ધ્યાન રાખવાનું, બાકી કોઈ ચિંતા નથી. આપણા માટે કરંટ એકાઉન્ટ થઈ ગયું, ચાલુ ખાતું. એટલે આ રીતે આપણને ખબર પડે કે કરવાનું શું છે, કેટલા એકાઉન્ટ્સ બનાવવાના છે. અને ફરીથી આ પહેલો પેરેગ્રાફ વાંચીને, જે ટેક્સ્ટ બુકમાં પહેલો પેરેગ્રાફ ઉપર આપ્યો હતો એ પેરેગ્રાફ વાંચીને આપણને આટલી ખબર પડી કે બંનેનો રેશિયો ઇક્વલ છે, પ્રમાણ સરખું છે, અને મન અને મોહન પાર્ટનર છે, ભાગીદાર છે. ચલો હવે આગળ વાંચીએ. આપણે વીક સ્ટુડન્ટ મેથડ. જે વીક સ્ટુડન્ટ હોય, ડફોડોની રીત ગુજરાતીમાં કહેવાય. ભલે ને આપણે પોતાની જાતને ડફોડ કરી દઈએ પણ ફાયદામાં રહીશું, એટલે આપણે કરતા રહેવું, ચિંતા કર્યા વગર. ચલો જોઈએ પહેલું શું આપ્યું છે. Capital and drawings. ઓકે, Manan ગુજરાતીમાં and Mohan. એક મિનિટ. જો ગુજરાતીમાં કહીએ તો મૂડી અને ઉપાડ. મૂડી અને ઉપાડ. હવે ક્રિશાને એક ક્વેશ્ચન પૂછું છું બેટા. ક્રિશા, આમાંથી મૂડી કઈ ને ઉપાડ કયો? કેપિટલ શું ને ડ્રોઈંગ શું છે?
આમાં મૂડી 2,80,000 છે અને પાડ 3. એ તો મનનો છે, મોહનનો કે હા મોહન. મોહનનો કેટલો છે? મોહન 2,20,000. અને ઉપાડ ઉપાડ મનનો 3,000 અને મોહન 4,500. વેરી ગુડ. ખબર પડી ગઈ કઈ રીતે નક્કી હા. કરવાનું? હા. साहिल तने भी क्लियर हसे ने? हाँ सर। ये दोनों जो दिया है 3 and 4,500, ये दोनों है अपना ड्राइंग, ड्राइंग्स। और ये जो बाजू में है वो कैपिटल। कैपिटल। ये वैल्यू याद रखो और यहाँ पे कहाँ लिखना है वो बताना है। बोल साहिल। सर कैपिटल अकाउंट में भाई मूडी खाता में मूडी क्रेडिट साइड पे बाला बीडी बाकी आगे लाल। हाँ कितना है मन? 2,80,000 2 लाख and मोहन 2,20,000. मन का 2,80,000 and मोहन का 2,20,000. भाई कृषा खबर पड़े जे? હા. હા. चलो ड्राइंग ऊपर बोल क्या लिखूं? सर वो डेबिट साइड में साहिल नहीं कृषा। મૂડી ખાતામાં ઉધાર બાજુ. ઓકે તો સાંભળ હવે ધ્યાનથી. હા. એટલે કરંટ એકાઉન્ટ ચાલુ ખાતું બનાવવામાં આવે ત્યારે અહીંયા ઉધાર લખવાનું ડ્રોઈંગ ઉપર. જો આ બનાવવાનું હોય તો અહીંયા લખવાનું, આમાં કશું કરવાનું નહીં. ખબર પડી? હા. હા. કોઈ ડાઉટ છે? ના. ચાલ બોલ કેટલા છે? મન ને મોહન મન હા મનના 3,000 અને મોહનના 4,500. પછી કમ્પ્લીટ પૂરું. એટલે આવું વાંચવાનું, સમજવાનું, લખવાનું. મારું કામ પૂરું થઈ ગયું. એન્ટ્રી પૂરી. કેપિટલ ડ્રોઈંગ કમ્પ્લીટ. મૂડી ઉપાડ પૂરું. ચલો હવે પાછું સ્ક્રીન ઉપર તમને દેખાય છે શું આપ્યું છે? purchase and sales. ઓકે ખરીદ અને વેચાણ. ઓકે બોલ બેટા તારે ક્રિશા જવાબ આપવાનો. ક્રિશા ખરીદ વેચાણ આમાંથી ખરીદ કેટલા ને વેચાણ કેટલા? આમાં ખરીદ 80,000 અને વેચાણ 1,20,000. કેવી રીતે નક્કી થયું બકા? કારણ કે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદ આવે છે અને વેરી ગુડ. હા સેલ્સ વેચાણ બોલ ખરીદ કેટલું છે? ખરીદ છે 80,000 અને વેચાણ છે 1,20,000. Purchase always debit, sales always credit. And whenever we are purchasing, so purchase debit, so debit side balance 80,000 is my purchase and credit side balance is my sales. Simple. અને ક્રિશા આ બધી વસ્તુઓ જો યાદ રહે ને તો આપણે 11 માર્ક્સ માંથી 6-7 માર્ક તો આરામથી ઉઠાઈ લઈશું એક્ઝામમાં. ખ્યાલ આવ્યો? હા. ચલો બોલ એના પછી શું આપ્યું છે સ્ક્રીન પર? જાહેરાત ખર્ચ. ઓકે અંગ્રેજ Advertisement expense. ભાઈ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ જાહેરાત ખર્ચ 7,000 રૂપિયા. બોલો ક્યાં નાખું? P&L નફા account. નુકસાન ખાતા P&L account debit side. વેરી ગુડ. ઉધાર બાજુ. ઉધાર. હવે છે ને હું હેડિંગ લખું છું એટલે તમને લોકોને ખ્યાલ આવે કે કેટલા હેડિંગ છે ને શેમાં લખવાનું. કારણ કે મારી જોડે જગ્યા ઓછી રહેશે પણ તમારી જોડે દુઃખ છે એટલે વાંધો નહીં આવે. પણ સારી રીતે હેડિંગ સાથે લખવું વધારે સારું. ઇંગ્લિશમાં પહેલા લખું છું. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ,
ફાઇનાન્શિયલ એક્સપેન્સ, અધર એક્સપેન્સ. આ જ વસ્તુને ગુજરાતીમાં કહું વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચા. વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા અને અન્ય ખર્ચા. एडमिनिस्ट्रेटिव एक्सपेंस, सेलिंग एंड डिस्ट्रीब्यूशन एक्सपेंस, फाइनेंशियल एक्सपेंस, अदर एक्सपेंस. चल साहिल आंसर बोल. ये जो है वो कहाँ डालूं? Selling and distribution. वेरी गुड. वेरी गुड. तो एडवर्टाइजमेंट एक्सपेंस 7000, सेलिंग एंड डिस्ट्रीब्यूशन વેચાણ ખર્ચ કહેવાય. તો અહીંયા લખવાનું એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ 7000. કોની નીચે લખવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો એના પછી બોલો. સ્ક્રીન પર દેખાય છે તમને? Carriage outward. ઓકે. જો બેટા જાવક માલ ગાડા ભાડું. ક્યાં લખું? જાવક માલ ગાળા ભાડું બોલ. કેરેજ આઉટવર્ડ એ નફા નુકસાન ખાતામાં જ આવશે. ક્યાં આવશે? નફા નુકસાન. નફા નુકસાન. સાહિલ કहाँ लिखूं? ये भी selling and distribution में ही है. વેરી ગુડ. વેચાણ વિતરણ ખર્ચમાં અહીંયા આવશે નફા નુકસાનમાં ઉધાર બાજુ વેચાણ વિતરણ ખર્ચની નીચે કેરીજ આઉટવર્ડ જાવક માલ ગાળા ભાડું કેટલા છે? 850. 850 રૂપિયા. પતી ગયું. કમ્પ્લીટ. ભૂલ ના કરશો. શાંતિથી પરફેક્ટ કરો કામ. આખું ડિટેલમાં બોલવાનું છે. ક્રિશા ખ્યાલ આવ્યો કે રીતે બોલવાનું? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ વેચાણ વિતરણ ખર્ચની નીચે. હા. ચલો પછી બોલો. યંત્રો. Machine. મશીન, યંત્રો. ચલો સાહિલ બોલો. Balance sheet asset side. પરફેક્ટ. આકાશ સર્વેમાં મિલકત લેણા બાજુ આકાશ સર્વેમાં મિલકત Non-current બાજુ. assets. કેટલા છે? 1,50,000. 1,50,000. તો અહીંયા યંત્ર મશીન 1,50,000. પતી ગયું. પછી નેક્સ્ટ. Purchase of machine. Purchase of machine. બરાબર સુનાઈ દિયા. ઓફિસના યંત્રોની ખરીદી. ओके. ऑफिस ना यंत्रों की खरीदी. अब मोस्ट आईएमपी चीज सिखा रहा हूं. कमल सर की मेथड में करना क्या है? कमल सर कर रहे हैं अब यंत्र છે એમાં ખરીદી કરી તો આ 1,50,000 ને કેન્સલ કરું છું. એને લખીશ અંદર. પછી ખરીદી કરી પરચેસ થયું એટલે એને કરવાનું પ્લસ. કેટલા? 40,000. આ વસ્તુ ભૂલવાની નહીં. એટલે ખાસ જે ધ્યાન રાખવાનું છે એ કે યંત્રની ખરીદી કે 1,50 બહાર લખ્યા હતા એને અંદર કરી દીધા પ્લસ 40,000 ની બીજી ખરીદી 40,000 પરચેસ એટલે પ્લસ. નેક્સ્ટ. Building. મકાન. હવે તમારી ટેક્સ્ટ બુક માંથી જ જોતા જાઓ. એટલે હું તમને એક ક્વેશ્ચન પૂછું. એક જ મિનિટ.
મારે જાણવું છે કે શું થાય છે. તમને સ્ક્રીન પર કયું શું દેખાઈ રહ્યું છે? અત્યારે શું દેખાઈ રહ્યું છે સ્ક્રીન પર? ગુજરાતીમાં લખો. અચ્છા, ગુજરાતી. હવે ઇંગ્લિશ. ઓકે, બિલ્ડિંગ ઇંગ્લિશ દેખાય છે. અચ્છા, હવે શું દેખાય છે? ઇંગ્લિશ. અચ્છા, ઇંગ્લિશ જ દેખાય છે. ચાલો, તને પણ એવું દેખાતું ને ક્રિશા? હા. ચાલો, તો બિલ્ડિંગ. હવે આપણે આયા બિલ્ડિંગ. ગુજરાતીમાં કહીએ તો મકાન. બોલો, મકાન ક્યાં લખું સાહેબ? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ઓકે, મકાન, બિલ્ડિંગ. બોલો કેટલા? 2,50,000. હવે હું સ્ક્રીન શેર નથી કરતો. તમારી ટેક્સ્ટ બુક ની અંદર બધું આપેલું છે, એટલે તમારે બોલતા રહેવાનું છે અને આન્સર પણ તમે લોકો આપી દેશો. બરાબર? સીધો. હવે વારાફરતી વાળો બંને આન્સર આપતા રહો. હવે ક્રિશા પતી ગયું છે. સાહિલ, તું ક્વેશ્ચન બી આગળનું વાંચ અને આન્સર બી આપતો. Office 15,000. PNL તો અવાજ કપાય છે, અવાજ ના આવ્યો બરાબર. ફરીથી બોલ. office salary, PNL account debit side, financial expense. नहीं, administrative expense हो. अब परफेक्ट बोला भाई. પગાર હોય તો વહીવટી ખર્ચ કહેવાય, નફા નુકસાન ઉધાર બાજુ. બોલો કેટલો છે? 15,000. 58,000 complete. 1,515. 15. ओके, आज तेरा नेटवर्क इश्यू है, मुझे भी सुनाई नहीं दे रहा, कम सुनाई दे रहा है. चलो ठीक है, कोई बात नहीं. चल પછી આગળ બોલો. ગ્રાહકો અને વેપારીઓ. લ્યો તાણ. બોલો ક્યાં લખું? પહેલા તો એવું વિચાર કે ગ્રાહક અને વેપારી આવે ક્યાં? શું આપણા માલ છે? ગ્રાહક અને વેપારી માલ કહેવાય? ના. ના. ખર્ચો કહેવાય? ના. ગ્રાહક એટલે ખર્ચો અને વેપારી એટલે આવક, એવું? ના. આપણા ભાગીદારો છે? હા. શું? હા, ગ્રાહક અને વેપારી ભાગીદાર કહેવાય? એટલે ભાગીદાર નહીં એટલે. હા, તો પછી આ બધું ભાગીદાર માટે બને એટલે એ બી નહીં. તો વધ્યું શું? પાકું સરવૈયું. બેલેન્સ શીટમાં આવે. આવી રીતે નક્કી કરવાનું બગા. ચલ, હવે એમ કે ગ્રાહક કઈ બાજુ? ગ્રાહક પાસેથી પૈસા લેવાના હોય કે આપવાના હોય? લેવાના હોય. તો કસ્ટમર, ડેટર, ગ્રાહકો. ગ્રાહક અને વેપારી. અરે ગ્રાહક, દેવાદાર, બંને એક જ છે. અહીંયા આવે અને આ બાજુ શું લખ્યું છે? સપ્લાયર, વેપારીઓ. વેપારીઓ, સપ્લાયર. ક્રેડિટર, પૈસા પેમેન્ટ કરવાનું બાકી છે, ચૂકવવાનું બાકી. બોલ આ કેટલા છે? હવે બોલ ક્રિશા. આની રકમ હા. હા, ગ્રાહકો 35,000. કેમ 35? એક મિનિટ. ના ના, 25 જ આવશે.
2500 25,000 કેવી રીતે ખબર પડી? કારણ કે ઉધાર સાઈડ હતું એટલે આખા જગ્યામાં. તો પછી યાર હું ફરી પૂછું પછી યાદ કરવાનું, પહેલેથી આન્સર નહીં આપવાનો પરફેક્ટ. હે બકા? હા સર. ચાલ કઈ નહીં, તારી પનિશમેન્ટ ફરીથી જ્યાં સુધી તું સાચો આન્સર ના આપે ને ત્યાં સુધી તારે જ કરાય કરવાનું. સાહિલ ને તો આપણે જ અમને ભરોસો है. साहिल ये तो पता चल रहा है ना, प्रॉब्लम नहीं है ना? ठीक है चलो बोल भाई, આગળનું તું બોલ. માલ પરત. કે હા માલ પર બોલો, ક્યાં લખું? વેપાર ખાતામાં ખરીદ પરત અને વેચાણ પરત, બીજું કઈ નહીં. હા બોલ આમાંથી ખરીદ પરત ની રકમ ને વેચાણ પરત ની રકમ બોલ. ખરીદ પરતની છે 16,000 અને વેચાણ પરતની 14,000. ખોટું બોલે. એક મિનિટ. છે ને ખોટું બોલે છે ને? કેમ ખોટું? આ કઈ બાજુ આપેલું છે? ઉધાર. અને ઉધાર બાજુ અહીંયા કઈ રકમ છે? સર એ ઉધાર બાજુ તો 16,000 છે. મને ખબર છે, હા પણ આ ઉધાર બાજુ માઇનસ નહીં થતું? હા એ શું કહેવાય? એ જમા કહેવાય. તો ભાઈ જમા વાળી રકમ લખી 14,000. હા ખબર પડી કે નહીં? હા ચાલ બોલ આગળ. હજી ફરી ભૂલ થઈ ગઈ જો, એટલે મેં 14 ને 16 પહેલા લખી નાખ્યા. તારી ભૂલ થઈ, ફરી આગળ બોલ. પછી તોલાઈ. બોલો ક્યાં લખું? સર તોલાઈ એટલે વેઇટિંગ એક્સપેન્સીસ. વેઇટિંગ એક્સપેન્સ ઓલો તોલાઈ, તોલવાનું, માપવાનું, માપવાનો ખર્ચો. અન્ય ખર્ચામાં ખરીદીના નફા નુકસાન. ખર્ચામાં આવે. ખરીદીનો ખર્ચો, ડેમરેજ, દરમાળો, વોલ્ટેજ, ખરાજાત, માજન લાગો, તોલાઈ, ટોપ ચાર્જીસ, ગોદી ચાર્જીસ, સ્પોટ ચાર્જીસ, બધા ખરીદીના ખર્ચા છે. આવું શીખવાડ્યું તું, યાદ કર. ખરું કે ખોટું? હા વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે. તોલાઈ, વેઇટિંગ ચાર્જીસ બંને એક જ. એટલે ફરી ખોટું બોલી, ફરી આગળ બોલ ફટાફટ. મનની લોન. બોલો શું કરવું? કોઈ બી લોન હોય ને અહીંયા જ આવે. પાકા સરવૈયામાં આવશે. હવે કઈ બાજુ આવે? ઉધાર બાજુ. કઈ બાજુ લખું? ઉધાર બાજુ એટલે પેલું આ સાઈડ. મૂડી દેવા, લાયબિલિટી સાઈડ 10,000. 10 જ છે હા ને? એટલે સર એ જ બોલતી હતી. હા 10 છે કે વધારે છે? ના 10 જ છે. ચાલ પછી ખોટું બોલી. સર એ તો સાચું હતું. ના તું ઉધાર બાજુ બોલી, કહેવાનું હોય મૂડી દેવા બાજુ, એટલે ખોટું બોલ. અરે સર એ તો ખબર પડી ગઈ. એ તો તને પડી, મને નહીં પડી. ચાલ આગળ બોલ ફટાફટ. આવક માલ ગાડા ભાડું. આમાં ગભા. બોલો કેરીઝ ઇનવર્ડ. બોલો ક્યાં લખું? એ આવશે નફા નુકસાનમાં આવશે. વેચાણ વિતરણમાં. કેરીઝ એક ઇનવર્ડ. મિનિટ. અરે આવક માલ ગાળા ભાડું. ખરીદીનો ખર્ચો, આવક માલ એટલે માલ આવે છે, ખરીદી કરાય છે. જાવક માલ કે તો અહીંયા વેચાણ વિતરણમાં આવે. આવક માલ હોય તો અહીંયા આવે. બોલ કેટલો આવે? 1300. એ 1300 છે જોજે. હા 1300 જ. સારું પછી માલ સ્ટોક. કસ્ટમ ડ્યુટી, માલ સ્ટોક. હવે માલનો સ્ટોક બોલો, ડેટ આપી છે કોઈ? હા 1/4/16. બોલ ક્યાં લખું?
પાકા સરવૈયામાં જમા બાજુ ઉધાર બાજુ. પક્કા અહીંયા આખરનો સ્ટોક આવે, મેં લખ્યું છે આખર સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક. આ પહેલી તારીખ માલ છે, શરૂઆતનો સ્ટોક છે, ક્યાં લખું? વેપાર ખાતામાં ઉધાર બાજુ. બરાબર છે. ઓપનિંગ સ્ટોક, શરૂઆતનો સ્ટોક, 42,000. આ બાજુ ક્લોઝિંગ સ્ટોક, આખરનો સ્ટોક. આવું શીખવાડ્યું હતું, ખબર છે? હા. એટલે તું ખોટું બોલી. ફરી બોલ આગળ, ચાલ. વેપાર ખર્ચ. ક્યાં નાખું? ટ્રેડિંગ એક્સપેન્સ, વેપાર ખર્ચ. હવે તું નહીં બોલે, તું લખી નાખીશ ને હું લખીશ પછી તને. નફા નુકસાન ખાતામાં વહીવટી ખર્ચા એટલે ઉધાર સાઈડ. 150 રૂપિયા. ચાલ બોલ આગળ. ચૂકવવાની બાકી મજૂરી અને મજૂરી. વેરી ગુડ. આઉટસ્ટેન્ડિંગ વેજીસ એન્ડ વેજીસ. બોલો. વેજીસ, મજૂરી. કેટલી છે મજૂરી? વેપાર ખાતામાં 750. 750 રૂપિયા ઉધાર કરવા અને ચૂકવવાની બાકી મજૂરી. આઉટસ્ટેન્ડિંગ વેજીસ પેબલ. વેપાર ખાતામાં જમા બાજુ. પાકા સળિયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી છે 2600 રૂપિયા. वेजेस पे करना बाकी है साहिल, ठीक है? हाँ सर. हाँ, क्योंकि तुझे इसलिए नहीं पूछ रहा हूँ क्योंकि इसकी गलती पे गलती होती जा रही है. चलो नेक्स्ट. बोल बका. અગાઉથી ચૂકવેલ કમિશન. बोलो क्या લખું? અગાઉથી ચૂકવેલ, એડવાન્સ પહેલાથી આપેલા, એડવાન્સ પેડ. આ બધું આપડા એડવાન્સ રિસીવ્ડ, એડવાન્સ પેડ, પેબલ, રિસીવેબલ, આ બધું અહીંયા આવે. ચૂકવવાનું બાકી, ચૂકવાઈ ગયું, આવું બધું અહીંયા લખવાનું. બોલો. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. 350. चल अब साहिल तेरी बारी. बैंक अकाउंट एंड कैश अकाउंट. बोलो. बैंक कहाँ डालू, कैश कहाँ डालू? बैलेंस शीट में एसेट साइड पे आएगा कैश एंड बैंक अकाउंट और कैश अकाउंट, और बैंक ओवरड्राफ्ट आएगा लायबिलिटी साइड पे. ओ भाई, कैश, रोकड़ा, मिलकत. આપણે આપણી મિલકત છે, એસેટ છે, એને એટલા માટે અહીંયા લખાય. અને આ બાજુ આપ્યું હોય તો બેંક ઓવરડ્રાફ્ટ. હવે આ બાજુ છે એટલે ક્રેડિટ સાઈડ જોવાનું. જમા બાજુ વાળું 3000 રૂપિયા. 3000 उसमें અને આમાં और 20,700 कैश अकाउंट. નેક્સ્ટ. તું ही बोल साहिल. इंटरेस्ट ऑन लोन. बोलो कहाँ डालो? बैलेंस नहीं, ये आएगा पीएनएल अकाउंट में, डेबिट साइड, फाइनेंशियल एक्सपेंस में. નફા નુકસાન ખાતામાં ઉધાર 400. ફાઇનાન્સ કોસ્ટ, નાણાકીય ખર્ચામાં લખવાનું લોન નું વ્યાજ 400 રૂપિયા. પછી 400. નેક્સ્ટ. इन्वेस्टमेंट इन गवर्नमेंट सिक्योरिटी. જામીનગીરી પ્રીમિયમમાં રોકાણો ગવર્નમેન્ટના. ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ. અહીંયા લખો 30,000. 30,000. પછી બોલો બોલો. ચાલુ ખાતા. करंट अकाउंट. બોલો. મન અને મોહન. ચાલુ ખાતું.
કરંટ એકાઉન્ટ એટલે આ રહ્યું મોસ્ટ આઈએમપી, જેમાં ધ્યાન રાખવાનું છે બારાબીડી અહીંયા લખવાનું, બાકી આગળ લાવ્યા. બાકી આગળ આવ્યા. અવમાન અને મોહન માંથી કોનું ક્રેડિટ છે જમા છે? મોહનનું તો ખાલી મોહન 12,000. અને મનનું અહીંયા લખવાનું આ બાજુ, એટલે મારી જોડે જગ્યા નહીં. બારાબીડી બાકી આગળ આવ્યા કેટલા છે? 8,000. 5,000 અહીંયા ડેશ. એટલે જેનું જે બાજુ હોય એ બાજુ લખવાનું. આને કહેવાય મોસ્ટ આઈએમપી, જે ભૂલ થવી જોઈએ નહીં એમ. બોલો કોઈ ડાઉટ છે એટલામાં? ના. નહીં સર. તો એક કામ કરીએ, આપણે આ રેકોર્ડિંગ ને અહીંયા સ્ટોપ કરી દઈએ. ટ્રાયલ બેલેન્સ કાચા સરવૈયાની બધી અસર અપાઈ ગઈ. પછી આપણે નેક્સ્ટ લેક્ચર બનાવીએ જેની અંદર એડજસ્ટમેન્ટ હવાલાની બધી અસર આપી દઈએ. એટલે તમારા મગજમાં બધા તાર ખુલી જાય. હવે તમે સપોઝ એક એક્ઝામ્પલ માનો કે 4 એન્ટ્રી એ 1 માર્ક હોય તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 અને 27. તમે 27 એન્ટ્રી કરી ટ્રાયલ બેલેન્સ કાચા સરવૈયા ઉપર. 4 એન્ટ્રી એ 1 માર્ક ગણો કેટલા થાય? 7 mark almost. 6.75. ગણીએ ને, હા 6 પોઈન્ટ સમથિંગ આવે એટલે 6 માર્ક ગણીએ 6 તો આવશે. કશું જ નવું વિચાર્યું નહીં તોય મોટી વાત ઇમ્પોર્ટન્ટ આ છે. ઠીક છે, અહીંયા લેક્ચર નો ઓવર કરું છું. આ લેક્ચરમાં આપણે ખાલી ટ્રાયલ બેલેન્સ કાચું સરવૈયું પતાવ્યું. બાય.